નવસારી જિલ્લામાં ડાંગર અને શેરડીનો મુખ્ય પાક છે, જેમાં પણ શેરડી ઓછી મહેનતે સારી આવક આપે છે, જેથી નવસારીના મોટાભાગના ખેડૂતો શેરડીના પાક લેતા હોય છે. પરંતુ આ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે શેરડીના પાક ઉપર પણ અસર વર્તાય છે, જેમાં ઓક્ટોબર મહિનામાં શેરડીની કાપણી શરૂ થાય છે. ત્યારે પણ પડેલા ભારે વરસાદને કારણે ગણદેવી સુગર ફેક્ટરી શેરડીની કાપણી કરાવી શકી ન હતી, જેથી સુગર ફેક્ટરીની નવેમ્બરના પ્રારંભને બદલે 15 દિવસ મોડી શરૂ કરવાની નોબત આવી છે. બીજી તરફ સતત વરસાદને કારણે શેરડીની ઊંચાઈ પકડવી જોઈએ એ પકડી શકી નહીં, અને શેરડીનો સાંઠો પણ પાતળો રહેતા તેના ઉત્પાદન ઉપર મોટી અસર થઈ છે. ખેડૂતોનું માનીએ તો 1 એકરે 20 થી 25 ટન શેરડીનું ઉત્પાદન થતું હતું, તે આ વખતે 5 થી 10 ટન જેટલું ઘટી જશે. જેના સામે સુગર ફેક્ટરી જો પોષણક્ષમ ભાવ ન આપે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. નમસ્કાર, મારું નામ મિહિર નાયક, ગામ સાલઈ. છેલ્લા 10 થી 12 વર્ષથી હું શેરડીની ખેતી કરું છું, અને 10 થી 12 વર્ષમાં પહેલી વાર આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું, પણ તેની પછાડી પાછળના ભાગમાં છેલ્લે જે વરસાદ જે વધારે પડ્યો તેના લીધે ખેડૂતોને ચિંતામાં મૂંઝાયા છે. કારણ કે શેરડીનું કટિંગ પણ 15 થી 20 દિવસ લેટ સુગર ચાલુ થઈ તેના લીધે થયું, અને શેરડીમાં જે સૂક જે થોડી મળવી જોઈએ કે જેથી અંદર વાહન વ્યવહાર જે થવો જોઈએ તે થઈ શકે તેવું નથી. એ પણ ચિંતાનો વિષય છે કે વાહતુકના પૈસા પણ ખેડૂતોએ કદાચ ખર્ચવા પડે. તેની સામે ખાતરના પણ વધી ગયા છે ભાવ, મજૂરીના પણ વધી ગયા છે ભાવ, અને આ પણ એક બોજો જ્યારે ખેડૂતના માથે પડે તો ખેડૂત ચિંતામાં આવી જાય ખરા. તેની સામે જે પ્રોડક્શન જે નીકળવું જોઈએ તે નીકળતું નથી, હાઇટ નથી, વજન ઓછું આવશે, શેરડી પણ પતલી છે, તેને લીધે ખેડૂતો ઘણા મૂંઝાયા છે. છેલ્લા 3 થી 4 મહિનામાં ખેડૂતના માટે કોઈ ઇન્કમ છે જ નહીં અત્યારે. એની સામે અત્યારે ખર્ચો પણ છે, ખેડવાનો છે, ખાતરનો છે, એ પણ એક ખર્ચો છે મોટો ખેડૂતના માટે, અને અત્યારે કોઈ ઇન્કમ છે નથી. એ એક મોટો પ્રશ્ન છે ખેડૂતના માટે. સુગર પાસે અપેક્ષામાં એવું છે કે કંઈક એ લોકો આ વસ્તુ પર વિચારે, વાહતુકના માટે જે ખેડૂતોએ જે કદાચ પૈસા આપવા પડે તેનો કંઈ રાહત એ લોકો કરે, એના પર થોડોક વિચાર કરે, અને કદાચ વિચાર એવો કરે કે સપ્ટેમ્બરમાં જે રોપાણ ચાલુ કરે તેની જગ્યાએ ઓક્ટોબરમાંથી જો ચાલુ કરે તો એ પણ ઘણું સારું થઈ શકે. હવે મોડું થવાના ઘણા બધા કારણો, કે વરસાદ બહુ લેટ સુધી ચાલ્યો, એના લીધે ખેતરની અને તેની પરિસ્થિતિ જોતાં થોડું ફેક્ટરી લેટ જ ચાલુ કરવાનો અમે નિર્ણય રાખેલો હતો. કારણ કે ખોટું ખેડૂતોને વાહતુકના લીધે ખર્ચા, આર્થિક ભારણ વધે, એના માટે એટલે થોડું લેટ ચાલુ કર્યું. અત્યારે હવે ચાલુ થઈ જાય. આજથી ગઈકાલથી અમારી ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે, અને લગભગ 5000 ઉપરનું ક્રશિંગ આજથી ચાલુ થઈ ગયેલું છે. 2 દિવસમાં અમે 6000 ઉપરનું લક્ષ્યાંક અમારું રહેશે, અને સિઝન એન્ડ સુધીમાં લગભગ 10 લાખ ટન જેટલું શેરડી ક્રશિંગ કરવાનો અમારો લક્ષ્યાંક રહેશે. અને વાતાવરણના લીધે થોડો ઘણો અસર આવી છે, પણ અમે અમારા લક્ષ્યાંકોને પાર પાડી શકીશું સુપેરે રીતે. ગુણવત્તા અને ભાવ ઉપર કોઈ અસર? ગુણવત્તાની અંદર અત્યારે હવે રિકવરીનું કેવું રહેશે એ અત્યારે આજે બોલવું વહેલું છે, પણ અમે એવી આશા રાખતા છે કે લાસ્ટ યર કરતાં ગુણવત્તા થોડી સારી રહેશે અને રિકવરી થોડી સારી રહેશે. પણ અવારનવાર હવે આ બધા ખેડૂતોને એવું બધું આર્થિક, ખાતરના ભાવ વધી ગયા, બીજું મજૂરી વધી ગયા, તે બધા ખર્ચા લાગે, એટલે અમારો છે ટાર્ગેટ કે લાસ્ટ યર અમે જે ચૂકવેલા એની અંદર થોડોક વધારો હજી થાય એવી અપેક્ષા રાખતા હતા. બીજું કે અમે અમારી ફેક્ટરીની અંદર એક નવા ઇથેનોલનું પ્લાન્ટની કેપેસિટી વધારેલી છે, એટલે હવે એ કેપેસિટીમાં લગભગ અમે દરરોજ 1 લાખ લીટરની ઉપરનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે ઓલરેડી. અને સરકારમાં હવે એવી રજૂઆત થયેલી છે કે ભાઈ ઇથેનોલના ભાવ થોડા વધારી આપે, અને ખાંડને બી થોડાક ટેકાના ભાવ જે રાખેલા છે એમાં થોડોક વધારો કરો તો ખેડૂતોને અમે આર્થિક રીતે પગભર કરી શકીએ એવી પરિસ્થિતિમાં છે. અને એની માટેની સરકારને જે કંઈ રજૂઆત કરવાની છે કેન્દ્ર સરકારને, અને કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી છે, અને કેન્દ્ર સરકાર તરફથી પણ અમને આ જે નવા અમે પ્રોજેક્ટ કરતા છે અમારી ફેક્ટરીની અંદર, એટલે લાભો મળે જ છે. એટલે લાસ્ટ જે સુગર, ગણદેવી સુગરનો જે મોટો લીધો છે, સૌથી વધુ ભાવ આપવાનો એ જળવાઈ નથી, જાળવી રાખીશું.